ખબર ગુજરાતમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં શ્વાનોના આતંકે નાના બાળકોની જિંદગી જોખમમાં મૂકી દીધી છે। માત્ર છેલ્લા 24 કલાકમાં 4 થી વધુ નાના બાળકો પર શ્વાનોએ જીવલેણ હુમલા કર્યા હોવાનો ચોંકાવનારો બનાવો સામે આવ્યા છે, જે ઘરના આંગણે રમતા બાળકો સુધી પણ શ્વાનો પહોંચી જતા નગરમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે। કે આશ્ચર્યની વાત પણ એ છે કે આમોદ નગરપાલિકા પાસે આજ દિન સુધી શ્વાન પકડવાના સાધનો પણ નથી। નગરજનો હવે તાત્કાલિક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ ઉઠવા પામી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આમોદ નગરપાલિકા જે પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। આપણે વાત કરીએ તો આમોદમાં શ્વાનનો આતંક અનેકવાર જોવા મળ્યો છે, જ્યારે આજે એક શ્વાને નાના બાળકોને અનેક જગ્યાઓ પર કરડતા તે બાળકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે। આપણને કેમેરામેન બતાવશે આ તમામ દ્રશ્ય। આ બાળકને જુઓ, તેની માતાને જુઓ કે કેવા દ્રશ્યો છે। અહીંયા આગળ કેટલાક શ્વાનોએ નાના બાળકોને આ તમે જુઓ, આ ગળા પાસેથી આ છોકરાને અહીંયાથી ફાડી ખાધું છે, આ કાન પાસેથી, આ હાથ પાસેથી। આમોદમાં શ્વાનનો એટલો આતંક વધ્યો છે કે જેની ચરણ સીમા પાર ના કરી શકે। આ બાળકને તમે જુઓ, જે અત્યારે ઉઠી પણ નથી શકતો। આવા ગંભીર પરિસ્થિતિની અંદર આમોદ નગરપાલિકાને લોકોના દબાણ તોડવાની પડી છે, પાયાની સુવિધાની નથી પડી। આ નાના બાળકોનું થશે શું? આપણે વાત કરીએ તો આમોદ નગરપાલિકામાં અનેક વાર શ્વાન કરડવાના બનાવો બને છે, પરંતુ આ બાબતે આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે। નાના બાળકોને આજે કશું થઈ જશે તો જવાબદારી નગરપાલિકા લેશે। સૌથી પહેલા તો નગરપાલિકા પાસે શ્વાન પકડવાનું સાધન નથી, કોઈ પણ ગાય કે કોઈ પણ પશુ પકડવાનું સાધન નથી। નગરપાલિકાને ફક્ત અને ફક્ત વાહવાહી લૂંટવાનો અને આનંદ લૂંટવાનો સમય છે। એમને કચરા નાખીને આજે નાટકો કરવાની આદત પડી છે, પરંતુ આવા નાના બાળકોને આજે જે કૂતરાઓ કરે છે, જે શ્વાન કરડે છે, તેની પાછળ નગરપાલિકા જિમ્મેદાર છે। એની ઉપર નગરપાલિકાની કાર્યવાહી કેમ નથી થતી? નગરપાલિકા પર કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા નાના છોકરાઓ આજે મોતને ભેટી જાય તેવી પરિસ્થિતિ છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આમોદ નગરપાલિકા આ શ્વાનને પકડે છે કેમ, કારણ કે આમોદ નગરની અંદર અનેક વિસ્તારોની અંદર અસંખ્ય શ્વાન વધી ગયા છે। આજે માણસોની જેટલી સંખ્યા નથી વધતી, તેટલી શ્વાનની સંખ્યા વધી રહી છે। એટલે નગરપાલિકાને સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે આ શ્વાનનું નિરાકરણ લાવે, નહીં તો મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી આમોદ નગરપાલિકાની રહેશે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। જેમ કે તમે જોઈ શકો છો કેમેરાની અંદર, નાના બાળકોને અત્યારે હાલની અંદર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે। નાના બાળકોને જે બહાર ઘરના આંગણે રમતા હતા તેવા નાના બાળકોને આ જે શ્વાન કરડી ગયા છે, તેને લઈને ખૂબ જ ગંભીર આ ઈજાઓ થઈ છે। આ ઈજાઓને લઈને આજે 108 બોલાવવામાં આવી છે અને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી તાત્કાલિક આ બાળકોને, કેમેરામેન આપણને બતાવશે કે જે ઈજાઓ થઈ છે તેમના આજે માતા પિતાનો ખૂબ જ રડીને ખૂબ બેહાલ થઈ ગયો છે। જાણે ખૂબ જ ગંભીર ઈજાઓને લઈને આજે આ નાના બાળકોને 108 મારફતે ભરૂચ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે આમોદમાં આ જે શ્વાનનો આતંક છે તે યથાવત છે। નાના બાળકોને આંખોમાંથી આંસુ નથી, પરંતુ લોહીના આંસુ આજે જોવા મળી રહ્યા છે। જે નાના બાળકોને આંખોની અંદરથી આજે લોહી નીકળી રહ્યું છે, ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આમોદ નગરપાલિકાની આ બેદરકારી એટલી ખરાબ બેદરકારી છે કે આજે આમોદ નગરપાલિકા પાસે શ્વાન પકડવાનું કોઈ પણ સાધન ઉપલબ્ધ નથી। આજે તમે જુઓ કે આ બાળકોની અંદર આંસુ નથી, પરંતુ લોહી છે। આ લોહીના આંસુ આજે રડતા તેમની માતાઓ તેમને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી રહી છે। આ લોહીના આંસુ આ બાળકોને અને આ માતાઓને રડવાનો વારો આવ્યો છે। તમે જુઓ કે આમોદની અંદર આજે શ્વાનનો આતંક છે તે અનેકવાર ઘણી વખત ચર્ચાઓ કરવામાં આવી છે, નગરપાલિકાને ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કુંભ નિંદ્રાની આ નગરપાલિકાને, જાડી ચામડી ધરાવતી નગરપાલિકાને કોઈ પણ જાતની આ અસર જોવા નથી મળતી અને આવા નાના બાળકો તેનો શિકાર થાય છે। ઘરે રમતા બાળકોને આજે શ્વાન કરડી ગયા છે। આજે એક નહીં, બે નહીં, પરંતુ 3 થી 4 બાળકોને આવી રીતના શ્વાન કરડી ગયાના બનાવ અનેક જગ્યાએ આમોદની અંદર આવા શ્વાન કરડ્યા છે લોકોને, પરંતુ આમોદ નગરપાલિકા આ બાબતે તદ્દન ખૂબ નિંદ્રામાં છે। હવે ક્યારે જાગશે તે તો સમય જ બતાવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।